મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। સોમાના પૂર્વ પ્રમુખને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યાના કેસમાં સજા ફટકારાઈ છે। મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં સજા રાજકોટ કોર્ટે સમીર શાહ સહિત 3ને સજા ફટકારી છે। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, સમીર શાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। શું હતો મામલો અને હવે શું અપડેટ? કિન્નરી 2016 નો મામલો હતો, જેમાં લાખો રૂપિયાની ઉચાપત મામલે દિનેશ દક્ષિણી છે એ રાજમોતી ઓઇલ મિલના મેનેજર હતા અને તેનું અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી। ઢોરમાર મારીને હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો। આ મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકની અંદર સમીર શાહ સહિત 4 લોકોની સામે ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસમેન યોગેશ ગઢવીનો પણ સમાવેશ થાય છે। આખા મામલાને લઈને સમીર શાહ જ્યારે ગુનો દાખલ થયો ત્યારથી ભાગી ગયો હતો, ફરાર થયો હતો અને લગભગ 3 મહિના પછી તે રાજસ્થાનની એક હોટલમાંથી પકડાયો હતો। અહીંયા પણ તે નકલી આઈડી આપીને રોકાયો હતો। રાજસ્થાન પોલીસે તેને પકડીને રાજકોટ પોલીસના હવાલે કર્યો હતો। ત્યારબાદ આખો કેસ ચાલી ગયો હતો। આજે આ કેસ બોર્ડ ઉપર આવ્યો હતો અને ત્યારબાદ સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। સમીર શાહ સહિત 3 લોકો છે તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને આ ચુકાદો છે તેનો તાત્કાલિક અમલ કરવાનો પણ કોર્ટે નિર્દેશ કર્યો છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।